આજથી થોડાક દિવસ પહેલા વડોદરાના ભાયલી ગામમાં એક બાળકી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બને છે। આ ઘટનાને લઈને વડોદરા પોલીસની ટીમ દોડતી થાય છે। પોલીસ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરે છે। 48 કલાકનો સમય 1100 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ અંતે 3 આરોપીઓ સુધી પોલીસ પહોંચે છે, જેમાં 3 આરોપીઓની ધરપકડ કર્યા બાદ હવે આ ઘટનામાં જે રીતે કહેવાઈ રહ્યું છે કે આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તે પ્રકારે મુસ્લિમ સમુદાય આરોપીઓને ફાંસી મળે તે માટે મેદાને આવ્યું છે। સાથે જ બેનરો દર્શાવ્યા છે અને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા આરોપીઓના કારણે આજે સમાજ બદનામ થાય છે। શું છે સમગ્ર મામલો, શું કહી રહ્યા છે મુસ્લિમ સમાજના લોકો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વડોદરાના ભાયલી ગામમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી આખું ગુજરાત હચમચી ગયું હતું। દીકરી અને મહિલાઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો સરકાર સામે ઉઠી રહ્યા હતા અને નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે અને આ દરમિયાન આ પ્રકારની ઘટના બનતાની સાથે તમામ દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાને લઈને પણ એક મોટો પ્રશ્નાર્થ આ દિવસોમાં ઊભો થયો છે। ત્યારે વાત કરીએ તો આ પહેલાં દાહોદમાં આવી જ રીતે બાળકી સાથે સ્કૂલના આચાર્યએ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો। મહેસાણામાં પણ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની। ત્યારબાદ સુરતના માંડવીમાં પણ આ જ પ્રકારે દુષ્કર્મની ઘટના બાળકી સાથે બનીને હવે એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેના કારણે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। ત્યારે ભાયલીની ઘટનામાં વડોદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। 48 કલાકમાં 1100 જેટલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 3 આરોપીઓ જેમાં મુન્ના અબ્બાસ વણઝારા, આફતાબ વણઝારા અને શાહરૂખ વણઝારા જે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, તેઓ છેલ્લા 10 વર્ષથી વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા હતા। જેમાં જે રીતે આ આરોપીઓ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેના કારણે સમાજ પણ આ ઘટનાથી બદનામ થયું છે। આને લઈને મુસ્લિમ સમાજના લોકો પણ મેદાને આવ્યા હતા ને જે આરોપીઓ છે તેમને ફાંસી આપવામાં આવે તે પ્રકારની માંગ સાથે વડોદરામાં મુસ્લિમ સમાજના લોકોએ જાહેર રસ્તા ઉપર બેનરો દર્શાવ્યા હતા ને આવા લોકોના કારણે આજે સમાજ બદનામ થાય છે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। તેમજ આ આરોપીઓ સામે જે જઘન્ય કૃત્યો તેમના દ્વારા કરવામાં આવ્યા છે તેમાં કોઈ સ્થાન જ ના મળવું જોઈએ તે પ્રકારની વાત પણ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા કરવામાં આવી છે। પહેલાં તો શું કહી રહ્યા છે આ મુસ્લિમ સમાજના આગેવાનો તે સાંભળી લો। आज क्या कार्यक्रम है और क्या आज मुद्दे से आप आज मुस्लिम समाज की तरफ से जो दुष्कर्म किया था थोड़े दिनों पहले, एक बाड़ा के ऊपर बलात्कार किया था, उसके मामले में जो आरोपी हैं वो मुस्लिम है। उसके संदर्भ में हम लोगों को और मुस्लिम समाज को खूब दुख पहुंचा है और उन आरोपियों को जिन्होंने समाज को बदनाम किया है उनको कड़क में कड़क सजा हो, फांसी की सजा हो। और दूसरी मांगनी ये है कि ये एक मुस्लिम कहला ही नहीं सकते जो शराब पीते हैं। तो हम आज प्रशासन से और राज्य से ये मांगनी करते हैं कि ये इस्लाम की कायदे के मुताबिक इसको सजा होनी चाहिए। जो संसार कहने में आता है सऊदी अरबिया में सरकार अगर इसको हमको सौंपेगी तो हम मैदान में इसको आज़ा गाड़ कर पत्थरों से मारेंगे और इसकी इबरत लोग हासिल करेंगे। इसके साथ साथ जो हमारे दूसरे समाज के भाइयों को लागनी और ठेस पहुंची है उसके लिए आज हमने खुलकर मुस्लिम समाज ने इनका विरोध किया है और इनको फांसी की सजा होनी चाहिए। વડોદરા શહેરની અંદર જે ભાયલી વિસ્તારમાં 3 નરાધમોએ એક દીકરીને ઉપર બળાત્કાર ગુજાર્યો છે, એ બળાત્કારની ઘટનાને વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને સાથે સાથે હું કહેવા માંગીશ કે કોઈ પણ આરોપી ગુનેગારનો કોઈ ધર્મ હોતો નથી, કારણ કે વ્યક્તિ જ્યારે ધર્મથી ભટકે છે ત્યારે જ ખોટા કૃત્યોમાં અને ખોટી પ્રવૃત્તિઓમાં પડે છે। અને તેવું જ આ એક ઉદાહરણ વડોદરા શહેરની અંદર એક 3 નરાધમો એ જે બળાત્કાર ગુજાર્યો છે અને તેના કારણે જ વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ રોડ ઉપર આવ્યો છે અને આ રોડ ઉપર આવીને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ
આ નરાધમોને વહેલામાં વહેલી તકે ફાંસી થાય તેવી માંગણી કરી રહ્યું છે અને તે માંગણીઓને લઈને આજે અમે લોકો રોડ ઉપર આવ્યા છે અને અમે દીકરીને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તે અંગેની તમામ પ્રક્રિયાઓમાં દીકરીની સાથે છે, દીકરીના કુટુંબની સાથે છે તેવી અને એ દીકરીના કુટુંબને સાંત્વના આપવા માંગીએ છીએ. દીકરીના ભવિષ્યમાંની ચિંતા અમને પણ છે અને તેથી જ આ વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ દીકરીને ન્યાય મળે તેની માંગણી કરી રહ્યું છે અને આ માંગણીના ભાગરૂપે આજે અમે લોકો રોડ ઉપર ઉતર્યા છે. આપે સાંભળ્યા હતા મુસ્લિમ સમાજના આગેવાનો, તેમનામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે તેમના દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે આ ત્રણેય આરોપીઓને જાહેર રોડ ઉપર બાંધીને એમના ઉપર પથ્થરો વરસાવવા જોઈએ, જેના કારણે આગામી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાથી લોકો બોધપાઠ લઈને આવા કૃત્ય ના કરે. પરંતુ આપણો દેશ બંધારણથી ચાલે છે, કાયદા વ્યવસ્થાથી ચાલે છે અને કોર્ટ દ્વારા જે આરોપીઓને સજા ફટકારવામાં આવતી હોય છે, જે પ્રક્રિયા હોય છે. પણ મુસ્લિમ સમાજે પોતાનો રોષ વ્યક્ત કર્યો અને નારાજગી દર્શાવતા કહ્યું આ આરોપીઓના કારણે આજે સમાજને બદનામ થવું પડી રહ્યું છે. પરંતુ તેમણે લોકોને પણ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને સાથે આ જે પીડિત પરિવાર છે તેમની સાથે ઊભા રહેવાની વાત કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આરોપીઓને કડકમાં કડક સજા કરવા માટે આજે તમામ પક્ષેથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે સરકાર કયા પ્રકારની કાર્યવાહી આરોપીઓ સામે કરે છે અને કેટલી કડકમાં કડક સજા સરકાર કોર્ટ થકી આરોપીઓને અપાવે છે તે આગામી સમયમાં જોવું રહ્યું. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.